સુરતમાં ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણા શરૂ કર્યા છે। કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે। વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે વિરોધ થઈ રહ્યો છે। ₹7 કરોડ લેણાના નીકળતા હોવાનો કંપનીનો દાવો છે। ડાયમંડ એસોસિએશનની બેઠકમાં ચૂકવણું કરાયાનો પણ વેપારીઓએ દાવો કર્યો। સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો પણ વેપારીએ આરોપ લગાવ્યો છે। કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસ કર્યાનો આક્ષેપ થયો છે। કંપની માલિક કીર્તિ સંઘવીએ વેપારીઓના આક્ષેપોને ફગાવ્યા। માલના રૂપિયા પરત કર્યા નથી તેવું પણ કીર્તિ સંઘવીએ કહ્યું છે। માલના નાણાં આપવા નથી માટે વાત ઉપજાવી તેવો પણ દાવો કરાયો। આ લોકોએ કેસ કરેલા છે એ પાછા ખેંચાવવાના, ચેક રિટર્નના કેસો કરેલા છે, બધું અમારી પાસે લઈ લીધેલું છે ને ઉપર જતા એ લોકોએ કેસ કર્યા છે કે ભાઈ અમારે તમારી પાસે પૂરેપૂરી રકમ પાછી હજી લેવાની છે। કેપી સંઘવી ના માલિક છે કીર્તિભાઈ અને સમીરભાઈ। સમગ્ર મામલો અમારે જે લોકડાઉન 2020-17-18માં જે મંદીનો માહોલ હતો એ સમયમાં અમે નુકસાની કરી હતી। ધંધામાં જે લોસ જતા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમે ચૂકવણું આપ્યું હતું કેપી સંઘવીને, જે હતું એ બધો માલ અમે આપી દીધો। માલ મિલકત બધું ટોટલ વસ્તુ આપતા પાછળથી અમારે ઉપરથી ચેક બાઉન્સના કેસ કરી અને અત્યારે અમને બધા 27 પરિવારને લોકો 6-7 વર્ષથી એક ધારા હેરાન કરે છે। એક ભાઈ જેલ 2 જીએ એવા, એક ભાઈ 2 વખત જેલમાં જીએ એવો, અને બધા અગ્રણીઓને અમે રજૂઆત કરી છે પણ કોઈ અમારો રસ્તો નીકળતો નથી, એટલે અત્યારે અમે અનશન ઉપર બેઠા છીએ અહીંયા। કંપનીએ તો કીર્તિભાઈ એસોસિએશનની કમિટી જ્યારે ગઈ ત્યારે એવી વાત કરેલી હતી કે મને ચૂકવણું મળ્યું નથી, એવું એ લોકો દલાલો પાસેથી કહેવરાવતા હતા। પણ ખરેખર ચૂકવણું સુરત ડાયમંડ એસોસિએશનને ખબર છે અને અગ્રણીઓને ખબર છે કે બધા જ પરિવારનું ચૂકવણું, બધા વેપારીઓનું ચૂકવણું એસોસિએશનની મધ્યસ્થીમાં થઈ ગયું છે પૂરેપૂરું। મુશ્કેલી એટલે પૂરેપૂરી મુશ્કેલી। 7 વર્ષથી અમે અમારા ઘરમાં ખાવા પીવાનું અમારા દાણા નથી, છોકરા ભૂખ્યા છે, છોકરાને ભણાવી નથી શકતા। 7 વર્ષથી બધું આપી દેતા છતાં એટલા હેરાન કરે છે ને, અવડી મોટી કંપની છતાં એટલો નાના માણસોને હેરાન કરી રહ્યા છે। તો અમે હવે 2 દિવસ કે 3 દિવસ જે લાગે અમે ઊભા થવાના નથી, અમે અનશન ઉપર બેસી ગયા છીએ। આ લોકો કે બેંકરપ્ટ કે અમે થઈ ગયા, અમારી પાસે કંઈ નથી, અને છેલ્લે આ લોકો પૈસા આપવાની ના પાડે પણ હકીકતમાં બધા પાસે કંઈક ને કંઈક છે, ઘરો લઈને બેઠા છે, આ લઈને ખેતરો લઈને બેઠા છે, અને કોઈને કંઈ આપવું નથી અને બધું દબાવી દેવું છે। અને મેં કેસ ઓફિશિયલી ચેક બાઉન્સ કેસ એડવાન્સ ચેક આપેલો હતો, એ એડવાન્સ ચેક મેં બેંકમાં નાખ્યો, પછી લીગલી એ લોકો ઉપર કેસ કર્યો છે અને એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। હવે જે કોર્ટ ચુકાદો આપશે એ બંને પક્ષે માનવાનો રહેશે।